જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ। તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો દિવસ આપણો કેવો જશે એ હું તમને વ્લોગમાં બતાવતો રહીશ, તો તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને ગાઈસ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, તો આપણે માતાજીના દીવાબત્તી કરી લઈશું। તો ગાઈસ આપણે માતાજીના દીવાબત્તી કરી દીધી છે, તો તમે પણ દર્શન કરી લો માતાજીના। હે માં બહુચર માડી, હે માં સિદ્ધેશ્વર માં, અમારા ચાહક મિત્રના દરેક સપના પૂરા કરજો માં, તો એવી દુઆ છે। તો આપણે માતાજીના દીવાબત્તી થઈ ગઈ છે, તો આજે તો આપણે વહેલા જાગ્યા હતા। તો ગાઈસ લાલભાના ત્યાં આપણે માતાજીનું ફૂલેકું હતું, એટલે વહેલા જાગવાનું હતું, તો આપણે વહેલા જાગી ગયા છીએ। તો બહાર તો હજી અંધારું જ છે, વહેલા એટલા 5 વાગી ગયા, અને આપણે ચા પાણી નાસ્તો કરી લઈશું। પાણી વધારે પેલું ના કરતા અહીંયા
બોલો ચોપડી ગાઈસ પ્રિયલબા ગન્નુ રાજાના રમાળી છે. પ્રિયલબા ગન્નુ રાજા રમાડો ને હે ગન્નુ રાજા હા તો પ્રિયલબા જોડે એમને રમવું બહુ કંટાળો આવે છે. તો પ્રિયલબાના મમ્મી શું કરે એ તમને બતાવું. ગાઈસ પ્રિયલબાના મમ્મી રોટલી બનાવી રહ્યા છે. શું બનાવો રોટલી? તો જો મસ્ત રોટલી બનાવી છે. તો હમણાં જમવા બેસીએ એટલે બતાવીએ. કવની કે હની છે? મઠની નહીં, કવની રોટલી છે. જો ચેવડી મોટી રોટલી છે. ઘરે તો મોટી જ રોટલી હોય, આપણે ભાવનગર જઈએ એટલે આવડી રોટલી હોય. એટલે એવડી રોટલી ખાઈએ એટલે પણ મજા આવી જાય. આ રોટલીમાં મજા આવી જાય. અને આપણું દેશી માટલું. ગાઈસ અહીંથી કપડાં લેવાના છે. તો આ બાજુમાં ભાઈ તારા કપડાં લેવાના ને? હા પ્રિયલબાના કપડાં લેવાના. તો પ્રિયલબા કપડાં લેવા આવીએ. તો ગાઈસ અહીંથી અમે 2-3 વખત કપડાં પ્રિયલબાના લઈ ગયા. બહુ સરસ કપડાં આવે બ્રાન્ડેડ. તો ગાઈસ ફાઇનલી આપણે પ્રિયલબાના અને ગન્નુ રાજાના કપડાં લઈ લીધા છે. તો આપણે જોઈ લો પ્રિયલબા માટે આરે કપડાં લીધા છે, ગન્નુ રાજા માટે આરે કપડાં લીધા છે. અને આપણા હિતેન્દ્રસિંહ કપડાં બહુ વ્યાજબી ભાવે આપે, બહુ સરસ કપડાં આપે અને બ્રાન્ડેડ. આપણા મિત્ર છે બરાબર. તો ગમે ત્યારે પાટણમાં આપણા કોઈ પાટણના હોય તો આપણે હિતેન્દ્રસિંહના ત્યાંથી કપડાં લેવા. બહુ સરસ અને સસ્તા ભાવે વ્યાજબી ભાવ. અને ગમે ત્યારે કપડાં લેવા હોય અમારા પ્રિયલબાના ગન્નુ રાજાના તો અહીંથી જ લઈએ છીએ. તો તમે પણ પાટણવાસીઓ અહીંથી કપડાં લેજો. બહુ સરસ કપડાં આવે છે. ગાઈસ આપણે ફાઇનલી બજારથી હવે ઘરે નીકળી ગયા છીએ અને રસ્તામાં આપણે ઠંડુ કરવા ઉભા રહ્યા છીએ. તો ઠંડામાં શું કરીશું એ તમને બતાવું. જો ખાલી હા હા બરફના ગોળા તૈયાર થઈ જાય છે હોય. તો આપણે એ ઠંડુ કરવાનું છે. અને ગન્નુ રાજા આજ ચીભું અને પ્રિયલબાને એક નેની ખુરશી આલી છે. નેન ચકડી છે ને હે ડબલ ખુરશી કરીને બેસી જાય. કોઈ છે હે ભાઈલું કોઈ છે ચમ રો કરી બેટા હે હા એ કોક કે છે એ રહ્યો ગન્નુ રાજા કોક કહી છે. પણ હવે એમની ભાષા તો આપણે તો ખબર પડતી નહીં. પ્રિયલબાના મમ્મીને ખબર પડતી હશે, એમના જોડી રહે એટલે એમને ખબર પડે. તો ડીશ કેવી આવે છે એ હું તમને બતાવું. તો ગાઈસ ફાઇનલી ડીશો આવી ગઈ છે બરફની. તો જોઈ લો
બંને ડીશો આવી ગઈ. પ્રિયલબા તમે કયા ડીશ ખાઓ? એની ડીશ ને? હા તો તમે એની ડીશ ખાજો. પ્રિયલબાના મમ્મી પણ ખાસી ડીશ બરફની ડીશ ઠંડુ કરશું તો મળીએ. તો ગાઈસ આપણે ગાય માતાને રોટલીઓ ખવડાવી દઈશું ઘણી બધી. અહીંયા ગાય માતા જ છે. હેલો જય ગાય માતા. તો આપણે ગાય માતાને રોટલી ખવડાવી દીધી છે. ગાઈસ આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શું શું બનાવ્યું છે એ હું તમને બતાવું. ગવારની સબ્જી બનાવી છે. આ બાજુમાં કઢી છે. આ બાજુમાં દૂધ છે. અહીંયા બાજરીના રોટલા બનાવ્યા છે. અને ગાઈસ આ બાજુમાં હું બેઠો છું અને આ બાજુમાં મારા પ્રિયલબા, આ બાજુમાં પ્રિયલબાના મમ્મી બેઠા છે જમવા. પહેલું કોડિયામાં હોઈ ગયા છે અને પેલી બાજુમાં બેઠા છે રસોયાજી. રસોયાજી રસોયાજી કેમેરો કરે તે હસવા માંડ્યા, શરમાઈ ગયા અને હસવા માંડ્યા. તો ગાઈસ તમે પણ જમી લો, અમે પણ જમી લઈએ.